હવે આ 8 થી 3 પાર્ટ એ અને બપોરે 3 થી રાત્રે 10 સુધી પાર્ટ બી, એમાં કયો વિષય કેવી રીતે કરવો? માની લો સવારે 8 વાગે લઈને બેસી ગયા શું કરવાનું? તો એનું પણ આપણે આયોજન કર્યું છે કે સવારે 8 થી 9 1 કલાક આપણે ટેસ્ટનું આયોજન રાખીએ, પછી 9 થી 10:30 ગણિત, 10:30 થી 12 રિઝનિંગ, એટલે ગણિત રિઝનિંગ બંને થઈ ગયું 1.5 કલાક. બપોરે 4 થી 5:30 બંધારણ, 3 થી 4 ટેસ્ટ આવી જાય, 4 થી 4:30 બંધારણ અને 5:30 થી 7 ઇતિહાસ. માની લો કે કદાચ સવારે 8 વાગે તમે ટેસ્ટ આપી ગણિતના કોઈ એક ટોપિકની અને એ ટેસ્ટમાં તમારા પૂરેપૂરા માર્ક્સ આવી ગયા, તો હવે તમારે કદાચ એ વિષય ના ભણવો હોય અને ગણિતમાં કોઈ ટોપિક નથી આવડતો તો એ કરવાની છૂટ, પણ 1.5 કલાક ગણિત, એવી રીતે 1.5 કલાક રિઝનિંગ, પછી બપોર પછી 1.5 કલાક બંધારણ છે, 1.5 કલાક ઇતિહાસ ભૂગોળ, ક્રમશઃ આપણે આગળ લેતા જશું. પણ આવનારા 2 મહિના સુધી આપણો શિડ્યુલ ફિક્સ છે કે મોર્નિંગમાં 8 થી 10 નો જે સમય છે એ ગણિત માટે, ગણિત પતશે એમાં અઠવાડિયામાં એક દિવસ આપણે કરંટ લેતા જઈશું. પછી 10:30 થી 12 નો જે સમય છે એ રિઝનિંગ અને એની સાથે ગુજરાતી, 4 થી 5:30 છે એમાં બંધારણ પછી વિજ્ઞાન પછી સામાન્ય જ્ઞાન, અને 5:30 થી 7 છે એમાં ઇતિહાસ, એ પતે એટલે ભૂગોળ, એ પતે એટલે વારસો. તો તમારો આખો સિલેબસ છે એ આ 4 ભાગમાં પરીક્ષા આવતા આખું ક્લિયર થઈ જશે.